દ્રૌપદીને જગાડીને લઈને જાય છે. આમ જો કહેવા જઈએ ને, એક શબ્દ કહેવો અતિશયોક્તિ નથી, પણ આનંદ સાથે શબ્દ કહેવાનો આનંદ એ વિવેક સબળ કહેવું ગમે કે આ દુનિયામાં સૌથી મોટો રાજકારણી થયો હોય ને તો સાહેબ કૃષ્ણ. આના જેવો કોઈ રાજકારણી નથી થયો. આના જેવો કોઈ રાજકારણી નથી થયો. દ્રૌપદીને લઈને જાય છે અને એ સમયે દ્રૌપદીએ પગની અંદર જે પગરખાઓ ચાખડીઓ પડી હતી એ ચાખડીનો અવાજ આવે છે. ભગવાને ચાખડીઓ કઢાવી નાખી. લાવો આપી દો, કાઢી નાખો. ભગવાને ચાખડીઓ કઢાવી નાખી. આગળ ભગવાન કૃષ્ણ ચાલે, પાછળ પાછળ દ્રૌપદી ચાલ્યા જાય છે. પાછળ પાછળ દ્રૌપદી ચાલ્યા જાય છે. બરાબર દાદા ભીષ્મની છાવણી આવી અને એ સમય ભગવાન બાર ઉભા રહી ગયા અને ભગવાન કહે છે અંદર જઈ આવો, દાદાને પગે લાગી આવો, ખાલી જાઓ, દાદાને પગે લાગતા આવો, આશીર્વાદ લેતા આવો. દ્રૌપદી અંદર ગયા. પગમાં ઝાંઝર પહેર્યા હશે, ખબર નહીં. ઝાંઝરનો અવાજ આવ્યો એટલે એ સમયે દાદા ભીષ્મ તો આંખો બંધ કરીને બેઠા છે. એટલે ઝાંઝર ખેંચડ્યું એટલે એના મનમાં તો એક જ કેસટ હતી કે મેં દુર્યોધનને કીધું છે ભાનુમતી આવવાના છે. એના તો મગજમાં એક જ વાત હતી. એને તો ખબર નહોતી કે આવડું મોટું રાજકારણ રમી જાય આવડા. એટલે દ્રૌપદીએ જઈને દાદાને ખોળો પાથરીને પગે લાગ્યા. એટલે દાદાએ કાંઈ પણ આંખો ખોલી નહીં, કાંઈ જોયા કર્યા વગર સીધું જ કહી દીધું અખંડ સૌભાગ્યવતી ભવ. આ શબ્દ સાંભળ્યો, અખંડ સૌભાગ્યવતી ભવ. અને દ્રૌપદીના મોઢામાં જીભ ન રહી. દ્રૌપદી બોલ્યા છે દાદા હવે કાલ હવારનો સૂરજ ઉગે અને કદાચ પાંડવો તમારી સામે યુદ્ધ કરે ને તો હવે મને પાંડવોના પ્રાણની સંકટ કાંઈ છે નહીં. મને પાંડવોના મૃત્યુનો કોઈ ભય નથી, કારણ મારા બાપના આશીર્વાદ મારા માથા ઉપર છે. હવે પાંડવોનો વાળ વાકો ન થઈ શકે આ દુનિયામાં. દ્રૌપદીનો અવાજ સાંભળ્યો એટલે દાદા ભીષ્મ ઓળખી ગયા. આ તો દ્રૌપદીનો અવાજ છે. આંખો ખોલે છે તો સામે દ્રૌપદી. આશ્ચર્યચકિત પૂછ્યું કે દ્રૌપદી તું અહીંયા? હા દાદા હું અહીંયા. દાદા સમજી ગયા આ બુદ્ધિ દ્રૌપદી નથી, આમાં કોઈક રમત બીજું રમે છે. અરે ભગવાન એ દ્રૌપદીને દાદા ભીષ્મે પ્રશ્ન કર્યો કે બેટા તું કોની સાથે આવી, તને કોણ લાવ્યું? અરે દાદા કોઈ નહીં, હું તો દ્વારપાળ ની હારે આવી. દાદા ભીષ્મ કે તું દ્વારપાળ ની હારે આવી? દાદા કહે છે મને કયું નો દ્વારપાળ જ કેમ નજરમાં આવે છે? હું કનૈયાનું ધ્યાન ધરવા બેહું અને નકરો દ્વારપાળ સામે આવીને ઉભો રહે છે. આવું કેમ બને છે? દાદા ભીષ્મ કહે છે ક્યાં છે તારો દ્વારપાળ? અરે એ બહાર, ચાલ મને તારા દ્વારપાળ પાસે લઈ જા. દ્રૌપદી આગળ ચાલ્યા છે, પાછળ દાદા ભીષ્મ ચાલે છે અને ભગવાન ઉભા છે. કાળી કામળી જરાક વધારે ઓઢી લીધી, નહીં કદાચ આ ઓળખી ન જાય. અને આ દુનિયામાં સાહેબ આ જ ડર હોય છે બધાને. માણસની એક ઈચ્છા હોય, આમ એટલી મહેચ્છાઓ હોય કે મને આ દુનિયામાં ઓળખે, મને ઓળખે, પણ અંદરથી એક મોટો ડર હોય કે મને કોઈ ઓળખી ન જાય. મને ઓળખે બધાય ને આ દુનિયામાં, મને ઓળખે બધા પણ મને કોઈ ઓળખી ન જાય, આનો મોટો ડર હોય દુનિયામાં. મને કોઈ ઓળખી ન જાય. દાદા ભીષ્મ જરા સ્થિર નજરે જુએ છે, ભગવાનની સામે જુએ છે. ભગવાને માથામાં એક નાનું ફાળિયું વીટ્યું છે, કાળી કામળી ઓઢી છે. અને એ સમયે ચહેરો જરાક આ ઝાખો ઝાખો દેખાય છે. એટલે દાદા ભીષ્મ કહે છે કે બેટા મેં આ માણસને ક્યાંક જોયો હોય આવું મને કેમ લાગે છે? આ ચહેરો મેં ક્યાંક ઓળખીતો હોય એવું લાગે છે. ભગવાન વધારે નીચે જોઈ ગયા. હમણાં ઓળખી જશે તો બધી બાજી ખુલ્લી થઈ જશે. ભગવાન વધારે નીચે જોઈ ગયા પણ દાદા ભીષ્મથી ન રહેવાયું. એટલે જરા ભગવાનના હાથમાંથી પેલું ફાનસ લીધું, ભગવાનની જરાક વધારે નજીક લઈ આવ્યા. વધારે ચહેરો જાણીતો નીકળ્યો એટલે બે હાથથી પેલું કામળી ઉતારી, માથાનું પન્નિયું પેલું ફાળિયું ઉતાર્યું અને પછી બરાબર જ્યાં નજર પાસે લાવીને આમ જોવે છે ત્યાં તો કૃષ્ણને જોયા. બે હાથ જોડીને પ્રાર્થના કરે છે પ્રભુ તમે મને છેતરી ગયા છો, તમે મને છેતરો છો આ દુનિયામાં, મારા ભજનનું મને આ પરિણામ. ભગવાન કહે છે દાદા
મેં તમને છેતરા નથી, પણ ધર્મ માટે મારે જે કરવું પડતું હતું ને મેં કર્યું છે. ધર્મને બચાવવા માટે મારે જે કરવું હતું એ મેં કર્યું છે. અને વાત રહી તમારા ભજનની, તમારા તપસ્યાની, તો તમારા તપથી તો હું ક્યારનો પ્રસન્ન છું. માગી લ્યો, શું જોઈએ તમારે? તમારે જે જોઈતું હોય તે હું તમને આપવા તૈયાર છું. હવે આટલા લોકો તમે આટલી જનમેદનીમાં બેઠા છો, મને એક જવાબ આપો. આવતીકાલ સવારે આપણા દુશ્મન હારે યુદ્ધ કરવાનું હોય અને આગલી રાતે ભગવાન આવીને એમ કહે કે તું માગી લે, તારે જે જોઈતું હોય તું માગી લે. સાચું બોલજો, શું માગો તમે? એક જ વસ્તુ માગીએ, કાલે જીત મારી થાય, કાલના યુદ્ધમાં પરિણામ મારા પક્ષમાં આવે, હું જીતું. દાદા ભીષ્મએ જીત ન માગી. આ તો મહાપુરુષ છે સાહેબ, મહાભીષ્મ છે. શું માગ્યું? તો કહે છે પ્રભુ તમે ખરેખર જો રાજી થયા હોય અને મને આપવા જ માંગતા હોય તો હું એકમાત્ર વસ્તુ માગું છું, એક જ વાત માગું છું કે મારો અંત સમય હોય ને ત્યારે કૃષ્ણ તમે મારી સામે ઉભા હોય અને મારો પ્રાણ તત્વ નીકળી જાય, મને તમારા દર્શન થઈ જાય. ભગવાન પાસે માગવાનો સમય આવે ને તો આટલું માગજો કે મારા અંત સમય તમારા દર્શન થાય. એક દાદા ભીષ્મએ માગ્યું અને એક માતા યશોદાએ માગ્યું. ભગવાને કુરુક્ષેત્રના મેદાનમાં યશોદાની ગોદમાં બેસીને કીધું દ્વારિકા વાળાએ, માં માગો, શું આપું તમને? અને ત્યારે યશોદા બોલ્યા છે પ્રભુ તમે આપવા જ માંગતા હોય તો એટલું માગું છું કે જેમ આજ મારી ગોદમાં બેઠા છો ને એમ મારા અંતિમ સમયે મારી તમે ગોદમાં બેસો અને મારો પ્રાણ નીકળી જાય, બસ આનાથી વિશેષ મારે કશું ન જોઈએ. તમે મારી ગોદમાં બેસો ને મારો પ્રાણ નીકળે. ભગવાન પાસે માગવાનો સમય આવે તો આવું કરશું કે માગજો કે હે ભગવાન અંતિમ સમય મને તમારા દર્શન થાય, મને તમારી ઝાંખી થાય. એટલે એક પંક્તિમાં બહુ સુંદર લખ્યું છે, મારો અંત સમય જ્યારે આવે પ્રભુ તમે રહેજો આ નયનોની સામે પ્રભુ. મારો અંતે સમય જ્યારે આવે પ્રભુ તમે રહેજો આ નયનોની સામે પ્રભુ. મારો અંત સમય જ્યારે આવે પ્રભુ તમે રહેજો આ નયનોની સામે પ્રભુ. મારો અંતે સમય જ્યારે આવે પ્રભુ તમે રહેજો આ નયનોની સામે પ્રભુ. મને સ્વર્ગ મળે કે ના મળે મારે દર્શન તમારા કરવા છે. મને સ્વર્ગ મળે કે ના મળે મારે દર્શન તમારા કરવા છે. મેવા મળે કે ના મળે મારે સેવા તમારી કરવી છે. મેવા મળે કે ના મળે મારે સેવા તમારી કરવી છે. મારે મેવા મળે કે ન મળે એની મને કોઈ જિજ્ઞાસાઓ નથી, પણ મારે સેવા તમારી કરવી છે. અને આ સેવા કરવી છે, આ પદ આવ્યું છે ને એટલે વળી પાછો તમને ટેલ નાખી દઉં કે આ સેવા કરવા માટેનો યજ્ઞ છે. આમાં આજ સમય મળ્યો છે તો સેવા કરી લેજો. કદાચ કાલ આપણે હોય ન હોય કોને ખબર છે સાહેબ. આ મહાયજ્ઞમાં સેવા કરી લેજો. પછી કાલ ઘણાને એમ વિચારે આવતીકાલ આપણે લખાઈ દેશું, આવતીકાલ નાખી દેશું. અરે કાલ ક્યાં તે જોઈ છે? કાલ તારે અહીંયા આવવાનું થાય કે નહીં થાય તને શું ખબર? ઘણા લોકો નથી આપણે કહેતા હજી તો આજ કથાનો પહેલો દિવસ છે, આ તો હજી રગડ દગડ હોય, બે દી જાય પછી જામે.
આવી આપણે એક મનોગ્રંથિ છે. બેદી કથા જાય ને પછી જામે. ઘણાય તો એવું નક્કી કર્યું હોય આપણે નંદ ઉત્સવમાં જવું છે, આપણે નંદ ઉત્સવમાં જવું. આવું નક્કી કરીને બેહે. પણ બરાબર બને કેવું ખબર છે? અહીંયા નંદ ઉત્સવ આવે અને ઘેરે મહેમાન આવે, થોડી વચ્ચે હોપારી થાય. મહેમાનને તો ન કહેવાય હાલો તમે કથામાં. એટલે જ્યારે પણ સેવાનો અવસર મળે ને ત્યારે સેવા કરી લેજો બાપ. પછી કોને ખબર સેવા કરવા મળશે નહીં મળે. દાદા ભીષ્મ માટે ભગવાન રોકાયા છે. ભગવાને વચન આપ્યું કે હા દાદા, તમારા અંત સમયે હું તમને દર્શન આપીશ. એટલે ભગવાન રોકાયા છે. આજ વચન યાદ આવ્યું. અને હવે તો ઉત્તરાયણનો પવિત્ર સમય છે, ઉત્તરાયણનો પવિત્ર કાળ છે. આ ઉત્તરાયણનો પવિત્ર કાળ એટલે શું કામે? આ ઉત્તરાયણ શું કામે? તો કહે છે કે જે સમયે ભગવાને ઉત્તરાના ઉદરની અંદર અયન એટલે વાસ, ઉત્તરાના ઉદરમાં જ્યારે ભગવાને વાસ કર્યો એ સમય જે હતો, ગર્ભસ્થ શિશુની રક્ષા માટે ભગવાન ઉદરમાં ગયા, એ સમયનું નામ પડ્યું ઉત્તરાયણ. ઉત્તરા અયન. ઉત્તરાના ઉદરની અંદર ભગવાને અયન કહેતા વાસ કર્યો. એ ઉત્તરાયણની પવિત્ર કાળમાં કુરુક્ષેત્રના મેદાનમાં દાદા ભીષ્મને જ્યાં બાણશૈયા મળી છે ત્યાં આગળ ભગવાન કૃષ્ણ, 5 પાંડવો, દ્રૌપદી, આ તમામ વ્યક્તિઓ આવ્યા છે. અનેક વ્યક્તિઓ સાથે છે. ભગવાને આવીને દાદા ભીષ્મને કહ્યું કે દાદા, હવે તમે તમારા મૃત્યુને બોલાવી લ્યો, તમે તમારા કાળને બોલાવી લ્યો. કારણ તમે તમારા કાળને બોલાવી લ્યો, મૃત્યુને બોલાવો. દાદા ભીષ્મ કહે છે, પ્રભુ હજી મને મૃત્યુ ન આવે, મને મારું કાળ નહીં આવે. હું કેમ કાળને બોલાવી શકું? કારણ મારે હજી એક કુંવારી દીકરી છે, મારે એના લગ્ન કરવા છે, મારે એને પરણાવવી છે. જ્યાં સુધી પરણાવવું નહીં ત્યાં સુધી મારું મૃત્યુ ન આવે, ત્યાં સુધી મને કાળ ન આવે. થોડું બેકિંગ આપો ને આમાં. વિસલ ન આવે ને ત્યાં સુધી ચિંતન ખોલ નાખી, ગળું પૂરું કરી દઈશ તમારું. અહીંયા દાદા ભીષ્મએ ભગવાનને એક વાત કરી કે પ્રભુ મારે એક કુંવારી દીકરી છે. પણ આ દીકરી કઈ આધ્યાત્મિક અર્થમાં દાદા ભીષ્મની આ કથા ભગવાનને પ્રાર્થના કરી છે. દાદા ભીષ્મએ એ કુરુક્ષેત્રના મેદાનમાં શરીરમાં બાણ લાગ્યા છે, બાણશૈયા પર પોઢેલો દાદા ભીષ્મ, મહાભીષ્મ ભગવાનને પ્રાર્થના કરીને બોલ્યા છે. શ્રી ભીષ્મ ઉવાચ इति मतिरूपकल्पिता वितृष्णा भगवति सात्वतपुङ्गवे विभूम्नि स्वसुखमुपगते क्वचित् विहरतु प्रकृतिमुपेयुषि यद्भव प्रवाह. इति मति रूप कल्पिता वितृष्णा. મારી મતિ રૂપી કન્યા હજી કુંવારી છે, મારી બુદ્ધિ કોઈનામાં લાગી નથી હજી.
મારી મતિરૂપી કન્યા હજી કુંવારી છે અને જ્યાં સુધી મારી બુદ્ધિને હું કોઈનામાં લગાડી ન દઉં ત્યાં સુધી મને મૃત્યુ ન આવે અને મારે અન્યમાં ક્યાંથી લાગે. મારી મતિ તો કૃષ્ણ તમને વરે છે, મારી બુદ્ધિ તમને વરે છે, મારું મન તમને વરે છે. મારી બુદ્ધિરૂપી કન્યા માટે એક સુંદર વરાજો જોઈએ છે અને એ પણ શું કામે તમને વરે છે? મારું મન તમારામાં લાગે છે શું કામે? દાદા ભીષ્મે બહુ સરસ વાત કરી. ત્રિભુવન કમનમ તમાલવર્ણમ રવિકર ગૌરવરાંબરમ દધાને વપુરલ કકુલા વૃતાનનાબ્જમ વિજય સખેરતિરસ્તુ મેન વદ્યા. ત્રણેય ભુવનમાં સુંદર છો. ત્રિભુવન કમનમ, તમે પીળા પીતાંબરને ધારણ કર્યા છે. ત્રિભુવન કમનમ તમાલવર્ણમ, નથી તમે રૂપાળા, નથી તમે કાળા, તમાલપત્ર જેવો જેનો વર્ણ છે અને સૂર્ય કરતા પણ જે તેજ છે એની અંદર મારું મન વરે છે, એમાં મારું મન લાગે છે. માટે મારું મન તમારામાં વરે છે, મારું મન તમારામાં લાગે છે દાદા પ્રભુ. અને મારું મન તમારામાં લાગે છે નું મૂળ એક કારણ બીજું પણ છે. કળયુગની દરેક સ્ત્રીઓનો એક જ માત્ર આમ અંદરથી બહુ મહેચ્છાઓ હોય કે મને પતિ મળે, પણ પતિ કેવો મળે કે મારું કયું કરે એવો મળે, કહ્યાગ્રો પતિ મળે, હું કહું એમ કરે એવો પતિ મળે. આવી ઈચ્છા હોય બહેનોની. દાદા ભીષ્મએ એ જ કહ્યું, દાદા ભીષ્મએ એ જ વાત કરી. પ્રભુ મને તમે ગમો છો એનું મૂળ કારણ એ છે કે તમે કોકનું કહ્યું કરવા વાળા છો. જ્યારે કુરુક્ષેત્રના મેદાનની અંદર યુદ્ધ થવાનું હતું, બે સેનાઓ સામસામે ઊભી હતી અને ત્યારે તમે સારથી બન્યા અને અર્જુન રથી હતા. ત્યારે અર્જુને તમને પ્રાર્થના નહોતી કરી કે કૃષ્ણ તમે મારો રથ લઈ જાવ ને? તમને આજ્ઞા કરી કે અર્જુન કહે છે કે કૃષ્ણ હે પ્રભુ કેશવ, મારો આ રથ તમે બે સેનાની મધ્યમાં લઈ જઈને ઉભો રાખો. તમને અર્જુને આજ્ઞા કરી અને એ અર્જુનની આજ્ઞાનું તમે પાલન કરવા વાળા છો, એટલા માટે મારી બુદ્ધિ તમને વરે છે. તમે કહી આગ્રહ છો, કોકનું કહ્યું કરવા વાળા છો, એટલે મારું મન તમને વરે છે. બીજી વાત, તમે ભક્તોની લાજ રાખવા વાળા છો. તમારી પ્રતિજ્ઞા હતી કે હું હાથમાં હથિયાર ધારણ ન કરું, અને મારી પ્રતિજ્ઞા હતી કે જો વાસુદેવના હાથમાં હથિયાર ધારણ ન કરાવું તો લાજત હે મેરી ગંગા મૈયા, મેં શાંતનું સુત ના કહાવું. મારી ગંગા મૈયાનું દૂધ લાજે, લડતા લડતા મારું ધડ ઊંધું પડે, આવી મારી પ્રતિજ્ઞા હતી. પણ તમે મારી પ્રતિજ્ઞા રાખનારા બન્યા છો, તમે તમારી પ્રતિજ્ઞા તોડનારા છો. દાદા ભીષ્મ જ્યારે અર્જુનની ઉપર એક પછી એક બાણ મારે છે ને, ત્યારે ભગવાન પોતાની પ્રતિજ્ઞા છોડી અને બાજુમાં પડેલો એક તૂટેલા રથનું એક પૈડું કાઢી અને ભગવાન દોડ્યા છે દાદા ભીષ્મની સામે. અને ત્યારે ભીષ્મએ હથિયાર નીચે મૂકી દીધા કે દાદા ભગવાન પ્રભુ હવે આજ હું જીતો, તમારી પ્રતિજ્ઞા તૂટી ગઈ. અને ત્યારે ભગવાન બોલ્યા છે, ડારી ચક્ર હરિ હસી પડ્યો, ઉત્તર દિયો બ્રજરાજ, તોરી પ્રતિજ્ઞા મોરી મેં, તોરી પ્રતિજ્ઞા કાજ. મારી પ્રતિજ્ઞા મેં એટલા માટે તજી છે કે ભીષ્મ તમારી પ્રતિજ્ઞા ન તૂટી જાય. મને મારી પ્રતિજ્ઞા કરતા મારા ભક્તોની પ્રતિજ્ઞા વધારે વાલી છે. એટલે ભીષ્મ બોલે છે કે પ્રભુ તમે ભક્તોની લાજ રાખવા વાળા છો એટલે મને ગમો છો. મૃત્યુ હારો એટલે લાગ્યો છે બધી રીતે. આટલી પ્રાર્થના કરી ત્યારે ભગવાને એમને ચતુર્ભુજ રૂપની અંદર આવી અને એમને દર્શન આપ્યા. અને દર્શન આપી અને અંતે દાદા ભીષ્મને અંતિમ સમયે મૃત્યુ આવે છે. કાળ આવ્યું, ભગવાનની અંદર મન લાગ્યું અને મૃત્યુ આવે છે. અને જ્યારે પ્રાણ તત્વ નીકળી જાય છે ત્યારે અંત સમય ભગવાનના દર્શન થાય છે. પણ આ અંત સમયના દર્શન ક્યારે થાય? જ્યારે સેવા કરી હોય ને ત્યારે.
જ્યારે કોઈ આપણે ધર્મનું કાર્ય કર્યું હોય, કોઈકને આપણે સહયોગી બન્યા હોય, કોઈકને ઉપયોગી બન્યા હોય, ત્યારે આજે ઘણા બધા લોકો આમ આટલી બહોળી સંખ્યામાં આવ્યા છો. મારે આપને એક અપીલ કરવી છે કે મારુતિ ધૂન મંડળના તમામ યુવાનોએ આ એકમાત્ર આયોજન એવું કર્યું છે કે ગંગા સ્વરૂપ જે બહેનો છે એના પતિઓના મોક્ષ માટે તો કથા થઈ જ, એના પતિને મોક્ષ તો મળી જ ગયો, પણ સાહેબ હવે એના ઘરની અંદર પણ એક સારો દીવો જગે, એક સારો ચૂલો જગે, એના ઘરની અંદર એના પેટની અંદર અનાજ જાય, એટલા માટે થઈ, એના છોકરા ભણે એટલા માટે થઈ, એ પગભર બને એટલા માટે થઈ અને આ મહાયજ્ઞનું આયોજન કર્યું છે. માટે મારે સૌને પ્રાર્થના કરવી છે, બેનો તમે એક એક હાડી ઓછી લેજો વરહમાં, એક હાડીના પૈસા અહીંયા દેજો. તમે કઈ 100 રૂપિયા વાળી થાળી લેતા નથી કોઈ? નકરે તમને એમ થાય કાલો 100 રૂપિયા દઈને છૂટી જાય. એક સાડી તમે જેટલા રૂપિયાની લેવાના હોય ને એટલા પૈસા દેજો, હો ને. અને તમે યાદ રાખજો તમે એક સાડીના પૈસા અહીંયા દાનમાં દઈ દો, હું છાતી ઠોકીને કહું, કોઈનો ભાર ન રાખે મુરારી, વ્યાજ સહિત પાછું આપે વનમાળી. તમે ધર્મ માટે 1 રૂપિયો વાપરી જુઓ, ભગવાન તમને અનેક ગણું કરીને પાછું આપી દેશે. પછી તમે તમારા ઘરની અંદર બાસમતી ચોખા પડ્યા હોય 5 કિલો અને તમે પછી ઓલા સમિતિના ચોખા લઈને મુઠડી લઈને જાઓ તો ભગવાન પછી તમને એમાં ધનેડા જ પાડે. એ બાસમતીમાં પડી જાય ધનેડા. તમારે ધર્મ કરવો હોય તો અહીંયા ચોખા આવી જાય તમારા સમિતિના. ખાવા માટે તો એને સારા સારા હોય, મુઠડી લઈને જાય છે. વળી પાછા માગતા આવી હોતે, હો મને આ દેજો, મને તે દેજો. હમણાં તો એવું શીખા છે. એક જણો મંદિરે ગયો, એક ફૂલનો ગુલાબનો સરસ હાર લઈ ગયો, એક પ્રસાદનો પેકેટ લઈ ગયો અને હારે એક 2 લાખ રૂપિયાની લોટરી લીધી હતી ને ટિકિટની ઝેરોક્સ કરાવતો ગયો. એને ભગવાનના પગમાં મૂકીને ભગવાનને કીધું, પ્રભુ જ્યારે આ લોટરી ખુલે ને ત્યારે જરાક નંબર મારા યાદ રાખજો નહીં. કે ભગવાનને કહેતો મારા નંબર યાદ રાખજો. એને ભગવાનની માનતા કરી, પણ ભગવાન પણ એટલો દયાળુ છે ને અંદરથી જવાબ આપ્યો. શું આપ્યો? તો મારું પદ કહે છે, 2-5 ફૂલ લઈ મંદિરે આવે, મને મનાવવા માનતા માને. 2-5 ફૂલ લઈ મંદિરે આવે, ધ્યાનથી સાંભળજો. પાંચ ફૂલ લઈ મંદિરે આવે, મને મનાવવા માનતા માને. 5 ફૂલ લઈ મંદિરે આવે, મને મનાવવા માનતા. 2 ફૂલ લઈને જાય, વળી પાછો માનતા કરે કે ભગવાન તમે આમ કરજો, તમે તેમ કરજો. મારી ભેંસ ખોવાઈ ગઈ છે, ભેંસ જડી જાય તો હું 1 ડબ્બો તેલ ચડાવી, 50,000 ની ભેંસ ને 1500 નો ડબ્બો, એમાં એને ગામમાં એ ગૌચરમાં ચડાવે ગોતવા. પણ એવી માનતા કરે, એવી માનતા કરે એટલે ભગવાન અંદરથી જવાબ આપે. શું કહે છે? એવા 2 ફૂલના 2 લાખ દેતો નથી રે, હું કાંઈ ગાંડો નથી રે. એવા 2 ફૂલના 2 લાખ દેતો નથી રે, હું કાંઈ ગાંડો નથી રે. ગાંડો ગાંડો નથી રે, ઘેલો ઘેલો નથી રે. ગાંડો ગાંડો નથી રે, ઘેલો ઘેલો નથી રે. કોઈનો છેતરો છેતરાય એવો સસ્તો નથી રે, ઈ કાંઈ ગાંડો નથી રે. કોઈનો છેતરો છેતરાય એવો સસ્તો નથી રે, ઈ કાંઈ ગાંડો નથી રે. હું કાંઈ ગાંડો નથી રે, હું કાંઈ ઘેલો નથી રે. હું કાંઈ ગાંડો નથી રે, હું કાંઈ ઘેલો નથી રે. આજે દાન દેવાનો અવસર આવ્યો છે. વિચાર કરો કે તમે
કોઈક જમીનનું કામ કરતા હોય, કોઈક હીરાનું કામ કરતા હોય, કોઈક મારી જેમ કર્મકાંડ કરતા હોય. હવે મહિનામાં મારે નક્કી હોય કે હાલો ભાઈ મારે મહિનામાં 10 હવન થવાના છે. એના બદલે 9 જ થાય તો 9 જ થાય તો એક તો ગયો જ ને. તો 10 યજ્ઞ થયા હોય ને તો મારે એમ માનવું જોઈએ કે 9 જ થયા હતા. એક યજ્ઞને પૈસા આવ્યા ને એ મારે એક કીટ તો એક કીટ અહીં લખાઈ દેવી જોઈએ. પણ છાતી ઠોકીને કહું એક કીટ લખાવો ને 10 કીટના યજ્ઞ તમને ભગવાન સામે ચાલીને આપી દે સાહેબ. તમને સામે ચાલીને આપે. જે માણસ દાન દેતો થાય ને એને ભગવાન 2000 હાથ આપીને આપે છે. 1000 હાથથી આપે. 2 હાથ વાળો થાકી જાય લેતો. મને આજ વજુભાઈ જોઈ ગયો. અમારે આજે અમારે વજુભાઈ ગાબાણી આખો પરિવાર સાથે આવ્યા છે. સરસ. પણ મને આમ જો કે આજ તમને બધાને એક સારા સમાચાર આપું. થોડુંક સ્પાર્ક થાય છે ક્યાંક, જરા જુઓ ને. આપણી આ કથા અહીંયા પૂરી થશે ને પછી હજી એક સુરતમાં છે જ લાલ દરવાજા. 7 તારીખે, આવતી 7 તારીખે લાલ દરવાજા છે. પણ વળી પાછું આવું જ જાહેર આયોજન અમારે ગાબાણી પરિવારે કર્યું છે દિવાળી ઉપર. પણ એ આ વખતે એમ થયું કે વરાછામાં આ યોગી ચોકમાં તો બહુ કરી, હવે અમારે મોટા વરાછા કરવી છે એટલે અમારા ગામમાં રાખ્યું છે અમે મોટા વરાછામાં. 24/11/2018 થી 30/11/2018 ત્રિકમ દાદા ગાબાણી પરિવારમાં એટલે કે વજુભાઈ ગાબાણી પરિવારમાં આ ભાગવત કથા છે. એ કથાનું મુહૂર્ત અમારે હજી શ્રીફળ આપવાનું બાકી છે ને એ સતીશભાઈ નક્કી થયું છે આપણે દ્વારકાથી. અમારે દ્વારકાની કથાના યજમાનો અહીંયા બેઠા છે. શુભમ ગ્રુપ પરિવાર, સતીશભાઈ ઉકાણી, જ્યાં ગયા વર્ષે હજી દિવાળીએ ગુરુનગરમાં કથા હતી ઉકાણી પરિવારમાં. પણ મને એવું થાય છે કે મને વિચાર આવે, તમારે માનવું ન માનવું તમારા ઈચ્છાની વાત છે, પણ જો તમે માનો તો એક વાત કહું વજુભાઈ, માનશો મારી વાત? પાક્કું? કેટલા જણા તમે દ્વારકા આવવાના છો? 200 જણા? હે? ઓહો, એટલે તો બસ ને બધું બાંધીને આવવાનું ને? કેટલો ખર્ચો થાય? 2-2.5 લાખ રૂપિયાનો. મને એવું થાય છે કે તમને હું શ્રીફળ અહીંથી આપી દઉં તો હું વાંધો તમને? મને એમ થાય છે કે તમે ઓલા ડીઝલમાં પૈસા બાળી નાખો એના કરતા 5 કીટ તમે અહીં લખાઈ દો ને મારો ઠાકોર માની લેશે. તમારા 2 લાખ બચી જાય. આ 5 કીટ અહીંયા લખાવી દો અને શ્રીફળ હું તમને નંદ ઉત્સવના દિવસે 19 તારીખે અહીંથી આપી દઉં. આ ફાવશે? હે? ખોટા ડીઝલમાં પૈસા બાળવા એના કરતા કોકના પેટમાં જશે ને તો સાહેબ તમને કેટલા આશીર્વાદ મળશે. તમારા પિતરો ધામમાં પહોંચી જશે. એટલે ગાબાણી પરિવારનું તમારે હાથ અંતર 10 ભાઈ લ્યો, 5 મારા તરફથી ને 5 વજુભાઈ તરફથી, એટલે કુલ 10 કીટ તમને આ મારુતિ ધૂન મંડળને મળી ગઈ અને 1 લાખ રૂપિયાનું દાન તમને મળી ગયું. અમારે તો ગમે ત્યાંથી લઈને દેવાનું છે. અમારે તો માગવું અમારો ધંધો છે. હા, પણ આ માગવાનો સમય આવ્યો છે એટલે માગવું ગમે છે. મરું પણ માગું નહીં અપને તન કે કાજ, પરમારથને કારણે માગતા ન આવે મને લાજ સાહેબ. આ તો પરમારથનું કાર્ય છે. શું કામ લાજી મરું અહીંયા? તમે દ્વારકા આવજો ભલે એક ગાડી લઈને, પણ દ્વારકા આવવું પડશે. હા, એ પાછું તમે એમ ન ભૂલતા વજુભાઈ. સતીશભાઈ બરાબર છે ને? હા, દ્વારકા તો આવવું જ પડશે. દ્વારિકામાં તો આ વખતે હવે ગાવાનો વારો, કેટલા સમયથી ઈચ્છા હતી દ્વારિકા દ્વારિકા દ્વારિકા, દ્વારિકામાં ગાવાનો વારો આવી ગયો. ગાયોનો ગોવાળ મારો. એટલે અહીંયા અનેક દાતાઓ આવ્યા છે. અમારે શિરવ્યા સાહેબ આવ્યા છે. મારી કથા હોય ને એની હાજરી ન હોય એવું બને જ નહીં. હરિદ્વાર હોય તો ભલે, સુરતમાં હોય તો ભલે, ગામડે કથા હોય તો ભલે, એની હાજરી હોય. સાહેબ આપણે એમ માનશું કે આપણે આખું ઓપરેશન નહીં તો કઈ નહીં, આપણે અડધું ઓપરેશન કર્યું હતું. બરાબર છે? આપણે અડધું ઓપરેશન કર્યું હતું. ભગવાન બીજા 2 જણાને આમ તો કે પ્રાર્થના કરવી જોઈએ કોઈ દી કોઈનું ઓપરેશન આવે જ નહીં, પણ આ તો તમે ધંધો લઈને બેઠા છો એટલે તમારું થવું જોઈએ. તમારે સવારમાં અગરબત્તી કરો તો શું છે? પ્રાર્થના કરો. સાચું કેજો. નથી કરતા?
પણ હું પ્રાર્થના કરું કે આ જીવનમાં કોઈ દુઃખી ન થાય, અને દુઃખી થાય ને કંઈક એવું થાય તો સાહેબ આ તો શરીર છે, પંડ પીડા લખી હોય તો માંડી હોય તો એ ભોગવવી પડે. એટલે હાડકું ભાંગે તો પછી એમાં કઈ ફૂટ પટ્ટી ને ઓલી કઈ વાહડા તો બંધાય નહીં પહેલાની જેમ. હવે તો આધુનિક યુગ આવ્યો એટલે વળી સિરિયસ સાહેબ પાસે જવું પડે. એટલે તમને ભગવાન કદાચ કોઈકની પીડા લખી હશે ને તો 2 ઓપરેશન તમને આપશે, એકાદું ઓપરેશન અહીં દઈને જાજો આજે હો ને. એટલે અમારા તરફથી આ તમે એક ઓપરેશન અહીં દઈને જાજો. અહીંયા તો આજે તો જેટલા એટલે ઘણા બધા આવ્યા છે, બધાને તો ઓળખતો નથી. એટલે મારે તો જ્યાં નાતો છે હજી મારા મુકેશભાઈ એવા છે વેકરિયા, એટલે જેટલાને ઓળખું છું ને એની પાસેથી હું લઈ લઈશ. નથી ઓળખતા તમે તમારી હાથે દઈ જાજો. એટલે બધાનું આવી ગયું. હું ઓળખું કે ન ઓળખું, તમને ઉપરવાળો ઓળખે છે, આ યાદ રાખજો હો ને. તમને ઉપરવાળો ઓળખે છે, અને ભગવાને નક્કી જ કર્યું હોય કે મેં આને આટલું આપ્યું છે, હવે જોવું છે મારે આ અહીંયા કેટલું આપે છે. અહીંયા ન આપે એટલે ભગવાને તમને દેતો બંધ થઈ જાય. આ લખી લેજો, યાદ રાખજો. તમે નહીં આપો એટલે તમને દેતો બંધ થઈ જાય. એટલે એવા દાનની જ્યારે વાત કરવી છે ત્યારે આવો 2-5 મિનિટ જે દાતાશ્રીઓ આવ્યા છે ને એ બધાને મારે સન્માનવા છે, એને બધાને ભગવાન ભાગવતજીના દર્શન કરાવવા છે. એટલે 5 મિનિટનો વિરામ લઈને ફરી પાછી મારી કથા કહું. મારે તમને હજી પ્રથમ સ્કંદની કથા કહેવી છે, પરીક્ષિતના જન્મની કથા, પરીક્ષિતને શ્રાપ મળે એની કથા કરવી છે. બહુ સુંદર કથા છે. એટલે કથા મારે તમને આજે કદાચ અડધો કલાક કથા મોડી કરશું તો હાલશે? 12:30 વાગ્યા સુધી દેખાવશું તો હાલશે કથા? હા પાડવા વાળા જરા હાથ ઊંચો કરો. 12:30 વાગ્યા સુધી કથામાં હે તમારી ભલી થાય. કેમ આ તમે તો આ તમારે કહેવત છે ને કામ માયગા બળદ ને પોરો ન હોય, હાકે ત્યાં હાલે ત્યાં જ હાકી લેવાય. પણ સુરતની કથા હોય ને તે છેલ્લે તો થાક લાગે ને લાગે, કારણ કે રાતની કથા એટલે હુવાનો મેળ નહીં ને સવારે ઉઠીને પાછું પધરામણીનો. એટલે આવો મનીષભાઈને કહું કે બહુ સુંદર મજાના મનસુખભાઈ રાજા અમરેલી, આ ફોન આવ્યો ઠીક લવજી બાપુ મોકલ્યું છે. હા તો હવે હું તમે મોકલું એટલે કહી દઉં, ન તો હું કાંઈથી જાહેરાત નહીં કરું કોઈને. મારે જાહેરાત કરવી, કથા કરવી. આ મનસુખભાઈ રાજા અમરેલી વાળા કોઈક છે ને એમણે 2 કીટના દાતા બન્યા છે. એટલે રૂપિયા 22,000 એને આપ્યા છે. એટલે આપણે 22 વખત તો તાળીઓ પાડો. 18 જ થઈ, કઈ વાંધો નહીં, 4 બીજી વખત પાડી દેજો. આવો મનીષભાઈને કહું સરસ મજાનું બહુ ઝડપથી આ બધાના સ્વાગત સન્માન લઈ લઈને પછી આપણે ફરી પાછા કથામાં જઈએ. પણ આપણે કથામાં જશું ને આપણે બહુ મજાની વાત તમને કરીશ હો ને. પણ આ વિરામ પછી મને યાદ આવી ગયું છે એટલે પણ એકવાર ભાવથી જય ઘોષ કરો. બોલો ભાગવત ભગવાન કી જય. રાધે રાધે. સરસ મજાનો માહોલ છે. સુરતના કર્મનિષ્ઠ અને ધર્મનિષ્ઠ શ્રેષ્ઠીઓ અહીંયા જ્યારે ઉપસ્થિત છે ત્યારે એક નાનકડી અમથી દાદાએ હાકલ કરી. દાદાના હાકલ, દાદાના શબ્દોની અંદર એક કરુણા છે, એક પ્રેમ છે, એક ભાવ છે, એક સહકાર છે, એક સદભાવ છે. માટે આ હાકલને આપ સૌ કોઈ દિલથી લેજો. જે વ્યક્તિના હું અહીંથી નામ લઉં છું એ વ્યક્તિઓને આપણે સન્માનિત કરવા છે. આ 11,000 રૂપિયા એ મોટી રકમ નથી. દાદાએ તો એક્ઝામ્પલ આપીને તમને સમજાવ્યું. કે એક ડૉક્ટર હોય તો એમના માટે ઓપરેશન શું હોય, એક વ્યક્તિ પોતાના કથાની તારીખ લેવા માટે, પોતાના કથાને હું શ્રીફળ લેવા માટે જાય તો એમને એક્ઝામ્પલ આપી સમજાવ્યું. આપણે પણ આપણા જીવનમાંથી આ મહિનાના ખાલી 1,000 રૂપિયા વાપરીએ ને તો વર્ષના 11,000 રૂપિયા થાય ને આ ગંગા સ્વરૂપ બહેનોને વર્ષ દિવસનું કરિયાણું મળી જાય. આ વિચારવા જેવી વાત છે અને આ વિચારને આપણે સૌ શ્રેષ્ઠીએ વધારવો જોઈએ. મિત્રો તમારી પાસે આવશે, તમને ઓળખતા હોય તો ઓળખાણથી જોજો, ના ઓળખતા હોય તો ઓળખાણ કરીને જોજો. દાદાએ કીધું ને કોઈનું રાખે નહીં મુરારી, આ તો વ્યાજ સહિત આપે દીર્ધારી. સંદીપભાઈ વસોયા રૂપિયા 11,000 એક કીટના દાતા છે. તાળીઓથી વધાવો. જેમના નામ લઉં છું ઝડપથી મંચ ઉપર આવજો. થોડી ઝડપ રાખવી છે, જે આપણે કથાને પણ સાંભળવી છે. સંદીપભાઈ વસોયા એક કીટના દાતા છે. જોરદાર તાળીઓથી વજાવો. હમણાં જેમની વાત કરી એ વજુભાઈ ગાબાણી જે દ્વારકા જવાના હતા ને અહીંયા કીટ આપે છે. 10 કીટના દાતા છે. જોરદાર તાળીઓના નાદ સાથે એમને વધાવો. એમની સાથે એમના મિત્ર જેમણે 5 કીટ લખાવી છે એ વજુભાઈ ગાબાણીને વિનંતી કરીશ કે મંચ ઉપર આવશે. સાથે સાથે દાસભાઈ ખડખડ એમને પણ વિનંતી કરી છે કે મંચ ઉપર આવશે. 5 કીટના એ પણ દાતા છે. જોરદાર તાળીઓના નાદ સાથે વધાવો. દાસભાઈ ખડકાળાવાળા એ પણ 5 કીટના દાતા છે. જોરદાર તાળીઓના નાદ સાથે આપણે એમને વધાવવા છે. તાળીઓથી વધાવો દોસ્તો. આ એવા દાતાઓ છે કે જેમણે આ કથાને સાથ અને સહકાર આપવાની શરૂઆત કરી છે. મનીષભાઈ ખાતરાણી
11,000ના દાતા છે, વિનંતી કરું કે મંચ ઉપર આવે. કૌશિકભાઈ બાલદા 11,000 દાતા છે, એમને પણ વિનંતી કરું કે મંચ ઉપર આવે. જોરદાર તાળીઓથી વધાવો. આ કીટ તમને એમ લાગે કે 11,000 રૂપિયાની શું વાત છે? મને એક યુવાન આજે મળે ને યુવાન આવીને એમ કે હજી મને નોકરી નથી મળી, મારું BSc પૂરું થયું છે અને આ BSc પૂરું થાય ને મને જે નોકરી મળે ને એ પહેલી નોકરીનો મારો પહેલો પગાર મારે આ બહેનો માટે અર્પણ કરવો છે. આવી સરસ મજાની ચેતના આ યુવાનોને મળી રહી છે. ઘનશ્યામભાઈ ઠુમર ગરમલીવાળા ઉપસ્થિત છે, 5 કીટના દાતા છે. તાળીઓના નાદ સાથે વધાવો. વિનંતી કરું ઘનશ્યામભાઈને કે મંચ ઉપર પધારશે. આ કૌશિકભાઈ બાંધા અને મનીષભાઈ ખાતરાણી તરફથી તમામ 11-12 સાયન્સના બાળકોને ફ્રી ભણાવવામાં આવશે કે જે ગંગા સ્વરૂપ બહેનોના બાળકો છે એમને ફ્રી ભણાવવામાં આવશે ભૂલકા સાગર વિદ્યાલયની અંદર. તાળીઓના નાદ સાથે આપણે એમને વધાવી લઈએ. આપણી વચ્ચે ભાવેશભાઈ વિનુભાઈ ગેવરિયા ઉપસ્થિત છે, 2 કીટના દાતા છે. તાળીઓના નાદ સાથે વધાવો. અને દાદાની આવતી કથાના યજમાન છે, આવતા વર્ષે જે કથા છે બરવાળા 22 એમના યજમાન ભાવેશભાઈ વિનુભાઈ ગેવરિયા ઉપસ્થિત છે, જે 2 કીટના દાતા છે, 25,551. જોરદાર તાળીઓના નાદ સાથે આપણે એમને વધાવી લઈએ. હમણાં જેમની આપણને વાત કરી ડૉક્ટર શિરોયા સાહેબ, એ શિરોયા સાહેબ એક કીટના દાતા છે, 11,000નું દાન કરે છે. જોરદાર તાળીઓથી વધાવો. અને શિરોયા ઓર્થોપેડિક દ્વારા એક કાર્ડ આપવામાં આવશે. દાદા, શિરોયા ઓર્થોપેડિક દ્વારા ગંગા સ્વરૂપ બહેનોને એક કાર્ડ આપવામાં આવશે. આજીવન જ્યારે પણ આવી પ્રકારની કોઈ પણ તકલીફ થાય તો એમને ફ્રી એમને આ પ્રકારની સારવાર આપવામાં આવશે. જોરદાર તાળીઓથી આપણે ડૉક્ટર શિરોયા સાહેબને વધાવી લઈએ. આપણી વચ્ચે સંજય ભગત ખડકાવાળા ઉપસ્થિત છે, ભક્તિ કેટરસ 2 કીટનું દાન કરે છે. જોરદાર તાળીઓના નાદથી આપણે એમને વધાવી લઈએ. વજુભાઈ ગાબાણી આપણી વચ્ચે ઉપસ્થિત છે, એમને આપણે સન્માનિત કર્યા. સુખપુર ઘનશ્યામભાઈ અને સુખપુર જગદીશભાઈ ઉપસ્થિત છે, જે 5100ના દાતા છે, એમને પણ જોરદાર તાળીઓના નાદ સાથે આપણે વધાવી લઈએ. આવા જ દાતા કુંજળિયા જિગ્નેશભાઈ પ્રમુખ શ્રી નવા ચરખા આપણી વચ્ચે ઉપસ્થિત છે. 2 યુવાનો છે, કુંજળિયા શૈલેષભાઈ અને કુંજળિયા નિકુંજભાઈ, એ 1 કીટના દાતા છે, એમને પણ તાળીઓના નાદ સાથે વધાવી લઈએ. જોરદાર તાળીઓથી આ તમામ યુવાનોને વધાવો. અને જે યુવાનો મિત્રો અહીંયા બેઠા છે ને એમને મારે વિનંતી કરવી છે કે આવા ખર્ચા આપણે કેટલાય કરી નાખતા હોય, એક ફોનનું મોડેલ બદલે ને તોય આપણે એક ફોન ચેન્જ કરવાની અંદર આટલો આપણે ખર્ચો કરી નાખતા હોય. તમે યાદ રાખજો, તમારો શોખ માત્ર ફોન બદલવાનો છે, પણ એ શોખને કારણે કોઈકનો શોખ દૂર થઈ રહ્યો છે. તો આ એક વાતને તમે ધ્યાનમાં લેજો. અને દરેક યુવાનોને મારે વિનંતી કરવી છે કે આપ સૌ કોઈ આ સેવાના કાર્યની અંદર પોતાની આહુતિ આપજો. કનુભાઈ કળથિયા 11,000ની 1 કીટ આપે છે. જોરદાર તાળીઓથી વધાવો. ભગવતી ગ્રુપ દ્વારા સેવા પણ આપવામાં આવી છે અને ભગવતી ગ્રુપ દ્વારા 1 કીટ આપવામાં આવે છે, એમને પણ જોરદાર તાળીઓથી વધાવો. પ્રવીણભાઈ છગનભાઈ સોરઠિયા ગામ ભાડ 11,000નું દાન કરે છે. જોરદાર તાળીઓના નાદ સાથે એમને વધાવો. અશોકભાઈ રાવજીભાઈ હસમુખ 1 કીટનું દાન કરે છે. અશોકભાઈ રાઘવજીભાઈ કેરિયા ચાડવાળા દાદાના ગામથી પધાર્યા છે, એ પણ 1 કીટનું દાન કરે છે. જોરદાર તાળીઓના નાદથી વધાવો. એટલે તાળીઓ તો પાડો. આ તાળીઓ તમારી બીજાને માટે પ્રોત્સાહન છે. જે દાન આપે છે ને તમારી તાળીઓ માટે આપે છે. જોરદાર તાળીઓથી આ દાનને વધાવો. આ દાન 1 કીટ જ્યારે ગંગા સ્વરૂપ બહેનના ઘરે પહોંચે છે ને ત્યારે એની આંખમાંથી જે આંસુ, એક આંસુ મળે છે ને અમીનો આંસુ, એ પુણ્યનો આંસુ, એ કદાચ આપણે 100 યજ્ઞ કરીએ ને તો એટલું પુણ્ય ના મળે ને, એ પુણ્યનો આંસુ છે. અને એના માટે આપણે બધા અહીંયા ભેગા થયા છીએ. શ્યામ મહિલા મંડળ વેકરિયા સુમિતાબેન કિશોરભાઈ દેવાણી મનીષાબેન સંજયભાઈ, જોરદાર તાળીઓથી આ બહેનોને વધાવો. 11,000 રૂપિયાનું દાન કરે છે. ભરતભાઈ વેકરિયા તરફથી 11,000નું દાન મળે છે, એમને પણ તાળીઓના નાદ સાથે વધાવો. કોટડિયા જશોદાબેન અશોકભાઈ જાદવભાઈ, એમની દીકરી વઘાસિયા હંસાબેન દિનેશભાઈ અને વહુ. જો આને કહેવાય સંસ્કૃતિ. દીકરી અને વહુ એટલે કે નળંદ અને ભાભી મળી અને રૂપિયા 11,000નું દાન ગંગા સ્વરૂપ બહેનોને કરે છે. આને સંસ્કૃતિ કહેવાય. પોતાનું ખાય અને પોતે જમે અને પ્રકૃતિ કહેવાય. બીજાના હાથમાં હોય ને આંચકી લે ને એને વિકૃતિ કહેવાય. પણ 10 જણા ભેગા થઈને બીજાને મદદ કરે દોસ્ત, તો એને સંસ્કૃતિ કહેવાય. અને આપણે સંસ્કૃતિના વારસદાર છીએ. બાજુમાં બેઠા હોય એને પાર્ટનર બનાવો કે તું મારો મિત્ર બન, અને આપણે બંને મિત્ર થઈ અને આ ગંગા સ્વરૂપ બેનને સહાય કરીએ. પાછળ બેઠા હોય એને દોસ્ત બનાવો અને એને મદદ કરવાની વાત કરો, કેમ કે આ મદદ સૌથી મોટી મદદ છે. કોઈને ઝાલેલો હાથ, કોઈને ડૂબતાને રાખેલો હાથ અને આંગળી ચિંધાનું પુણ્ય સૌથી મોટું પુણ્ય છે. અને આ પુણ્ય માટે આપણે સૌ કોઈ ભેગા થયા છીએ. સંજયભાઈ વજુભાઈ તાવેથિયા 11,000નું દાન કરે છે, એમને પણ વિનંતી કરું કે મંચ ઉપર આવશે. ગંગા સ્વરૂપ રામુબા તરફથી 11,000 રૂપિયા મળે છે. જોરદાર તાળીઓથી એમને પણ વધાવી લઈએ. ચેતનાબેન પ્રવીણભાઈ હિરપરા ગોંડલથી ગંગા સ્વરૂપ બેન છે. જો આમને કહેવાય, આ લક્ષ ચેનલના માધ્યમથી દાદાની વાતને સાંભળી ગોંડલથી એક ગંગા સ્વરૂપ બેન છે જે પોતાનું ગુજરાન ચલાવી રહ્યા છે. એ ગોંડલથી આ ગંગા સ્વરૂપ બેનને માટે કીટ આપે છે. તો આપણે તો કીટ આપવી ઘટે દોસ્તો. વિચાર કરો, આને સંવેદના કહેવાય. અમારે વિક્રમભાઈ આ બેઠા છે. વિક્રમભાઈએ આ
આપણી શ્રીમદ ભાગવત મોક્ષ ગાથા ને સિદ્ધાર્થ ચુન્નો એમનું ફર્મ છે, એમના દ્વારા રૂપિયા 11 લાખનું દાન કર્યું છે અને આજે નવું એનાઉન્સમેન્ટ કર્યું. એ સિદ્ધાર્થ ચુન્નાની 50 રૂપિયાની બોટલનું અહીંયા કાઉન્ટર છે, આ બાજુ પણ છે અને આ બાજુ પણ છે, જે શરીરના મેટાબોલિઝમને સ્ટ્રોંગ કરે છે, સાંધાના દુખાવોને દૂર કરે છે. એમના દ્વારા જેટલો પણ નફો થશે એ તમામ નફો, હમણાં તો એવું કહી રહ્યા કે નફો સાઈડ ઉપર છોડો મિત્ર, જેટલું પણ કાઉન્ટર આવશે ને એ તમામ કાઉન્ટર આ ગંગા સ્વરૂપ બહેનોને અર્પણ કરશે. આ વિક્રમભાઈને જોરદાર તાળીઓના નાદ સાથે વધાવો. ખરેખર આને ભામાશા કહેવાય, આને દાતા કહેવાય કે જે પોતાની રોજીમાંથી પણ લોકોને માટે રોજ કરી રહ્યા છે. જોરદાર તાળીઓથી અમને વધાવો. આપણી વચ્ચે સત્યમ રેસિડેન્સીના પ્રમુખ શ્રી દિનેશભાઈ ઉપસ્થિત છે, જે 2100નું દાન કરે છે. શ્રીનાથજી ફેશન વિપુલભાઈ ગજેરા અને અશોકભાઈ ગજેરા. વાહ ભાઈ વાહ. વિપુલભાઈ ગજેરા અને અશોકભાઈ ગજેરાને વધાવો. 5 કીટના દાતા છે. બંને ભાઈઓને વિનંતી કરું કે મંચ ઉપર પધારશે. વિપુલભાઈ ગજેરા, અશોકભાઈ ગજેરા, શ્રીનાથજી ફેશન. જોરદાર તાળીઓથી વધાવો. ઘનશ્યામભાઈ મગનભાઈ સોની તરફથી એક અનુદાન મળે છે 1100 રૂપિયા, એમને પણ વધાવો. ઘનશ્યામભાઈ મગનભાઈ સોની 1 કીટના દાતા છે. વિનંતી કરું કે મંચ ઉપર પધારશે. નૈનાબેન મહેશભાઈ લક્ષ ચેનલના માધ્યમથી આ કથા નિહાળી રહ્યા છે. દાદા, લક્ષ ચેનલના માધ્યમથી આ કથા ઘણા બધા લોકો નિહાળતા હશે. મારે તમામ મિત્રોને વિનંતી કરવી છે, દોસ્તો આ ઉનાળાના સમયની અંદર આપણે ખાલી એક આઈસ્ક્રીમ આપણા 4 મહિનાના આઈસ્ક્રીમના બિલનું ટોટલ મારીએ ને તો પણ એ 11,000 રૂપિયા થઈ જાય, જે માત્ર આપણા પેટને ઠંડક આપે. અને 11,000 રૂપિયા જો તમે બહેનો માટે વાપરો ને તો એના આખા વર્ષ માટે ઠંડક મળે. મારે મિત્રોને વિનંતી કરવી છે કે આવી રીતે પણ આપ સહયોગથી જોડાઈ શકશો. નૈનાબેન મહેશભાઈ 11,000 રૂપિયા ફોન પર નોંધાવે છે. ઘનશ્યામભાઈ મગનભાઈ સોની 11,000 રૂપિયાનું દાન કરે છે. નિલેશભાઈ કુંભાણી અહીંયા ઉપસ્થિત છે, જે સેવાથી આ યોગી ચોકને હંમેશને માટે જોડી રાખે છે. નિલેશભાઈ કુંભાણી તરફથી 11,000નું દાન આવે છે. જોરદાર તાળીઓથી અમને વધાવો. હાર્દિકભાઈ પટેલ માઇકલ અહીંયા ઉપસ્થિત છે, જેમને 11,000 રૂપિયાનું દાન કરે છે. જોરદાર તાળીઓથી એમને પણ વધાવી લ્યો. આપણી વચ્ચે તુલસીભાઈ મોહનભાઈ ઉપસ્થિત છે, જે 2 કીટનું દાન કરે છે. ફોન દ્વારા દાન પણ આવે છે. આ લક્ષ ચેનલના માધ્યમનો પણ ખૂબ ખૂબ આભાર. વસંતભાઈ ઠુમર કે જેમના થકી આ ગંગા સ્વરૂપ બહેનોના ઘર ચાલવાના છે. જોરદાર તાલીથી એકવાર લક્ષ ચેનલને વધાવી લ્યો. તુલસીભાઈ મોહનભાઈ ફોન પર 2 કીટ લખાવે છે. મનસુખભાઈ રાજા હસ્તક લવજી બાપુ એ પણ 2 કીટ ફોન દ્વારા લખાવે છે. સતીશભાઈ ઉકાણી દ્વારકા સપ્તાહના યજમાન છે, એ પણ સાથ અને સહયોગ આપવા માટે ઉપસ્થિત છે. વાહ ભાઈ વાહ. તનની સેવા દીધી અને પરસેવો પાડ્યો ઘણો, પણ ઈશ્વરે આપ્યું છે ધોળું ધન, તો ધનને પણ કરીએ આજ રંગ. આવું શિવનગરની મહિલા મંડળ અહીંયા ઉપસ્થિત છે. આ 5 મહિલા મંડળ તરફથી એક કરીને 3 કીટ મળે છે. જોરદાર તાળીઓથી વધાવો. વાહ ભાઈ વાહ. 5 મહિલા મંડળના 5 સભ્યો, આ 5 સભ્યો તરફથી 5 કીટ. ઈલાબેન સંજયભાઈ સોરઠિયા મંચ ઉપર આવે. અલ્પાબેન સુરેશભાઈ ટીમ્બડિયા મંચ ઉપર આવે. લાભુબેન ધીરુભાઈ નાકરાણી સખી મહિલા મંડળ શિવનગર મહિલા મંડળ અને રીટાબેન સુરેશભાઈ વિરાણીયા 5 દેવીઓ તરફથી આ 5 ગંગા સ્વરૂપ બહેનો માટે 5 કીટ મળે છે. જોરદાર તાળીઓના નાદ સાથે વધાવો. એમ કહેવાય ને કે અલ્પમાંથી આપેલું દાન એ મહાદાન છે, અને અલ્પમાંથી આપેલું દાન છે. તમારી જેમ આ પણ ગૃહિણી જ છે, તમારી જેમ આ પણ ઘર જ ચલાવે છે, તમારી જેમ એમને પણ છોકરાઓને સાચવવાના છે અને ઘરકામ કરવાનું છે, છતાં પણ સેવા કરે છે. અને સેવાથી તૃપ્ત નથી થતા, એને ગંગા સ્વરૂપ બહેનોના ઘર ચલાવવા છે, માટે આવું દાન પણ કરે છે. આ બહેનોને તાળીઓથી વધાવો. યા દેવી સર્વભૂતેષુ લક્ષ્મી રૂપેણ સંસ્થિતા નમસ્તસ્ય 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 નમો નમઃ. 1 કીટ સ્વર્ગસ્થ ગાગજીભાઈ કેશવભાઈ ઠુમર તરફથી આવે છે. જોરદાર તાળીઓથી અમને વધાવો. 1 કીટ હિરેનભાઈ કાંતિભાઈ રાદડિયા તરફથી આવે છે, એમને પણ જોરદાર તાળીઓથી વધાવો. વિનંતી કરું હિરેનભાઈને મંચ ઉપર આવશે. ગાગજીભાઈ કેશવભાઈ ઠુમરના મિત્ર હોય એ પણ મંચ ઉપર આવશે. ધવલભાઈ હસમુખભાઈ રામયા તરફથી 1 કીટ આવે છે. જોરદાર તાળીઓથી અમને વધાવો. સંજયભાઈ વજુભાઈ તાવીજ તરફથી 1 કીટ આવે છે, એમને પણ જોરદાર તાળીઓથી વધાવો. મનસુખભાઈ વજુભાઈ બરવાળિયા તરફથી 1 કીટ આવે છે. જોરદાર તાળીઓથી વધાવો. બાપા સીતારામ પ્લેટ ડેપો નરેશભાઈ ઠુમર તરફથી 1 કીટ આવે છે, એમને પણ જોરદાર તાળીઓથી વધાવો. તમામ મિત્રોને વિનંતી કરું કે મંચ ઉપર પધારશે અને દાદાના આશીર્વાદ લેશે. ગોરધનભાઈ આકોલિયા આપણી વચ્ચે ઉપસ્થિત છે, એમના તરફથી 1 કીટ આવે છે. જોરદાર તાળીઓના નાદ સાથે આપણે એમને વધાવી લઈએ. 1 કીટ ગોપીનાથ ટેક્સટાઇલ મુકેશભાઈ ગોયાણી અહીંયા ઉપસ્થિત છે, એમના તરફથી મળે છે. વિનંતી કરું મુકેશભાઈને કે મંચ ઉપર પધારશે. 1 કીટ કાળુભાઈ સેલડિયા સુસંસ્કારદીપ યુવક મંડળ તરફથી મળે છે. વિનંતી કરું કાળુભાઈને કે મંચ ઉપર પધારશે. 1 કીટ જયંતિભાઈ હરિભાઈ પાનેલા તરફથી મળે છે. વિનંતી કરું જયંતિભાઈને કે મંચ ઉપર પધારશે. 1 કીટ હાર્દિકભાઈ કોઠિયા તરફથી મળે છે. વિનંતી કરું કે મંચ ઉપર પધારશે. અને 1 કીટ વાઘજીભાઈ તરફથી મળે છે. જોરદાર તાળીઓથી વિનંતી કરું છું વાઘજીભાઈને પણ મંચ ઉપર પધારે. અલા આપણી લક્ષ્મી મહાલક્ષ્મી બનાવવાનો અવસર છે. એટલે ભાવનગરના નરેશ એના વજીરે કીધું ને, ભાવનગરના નરેશ બહુ દાન કરતા હતા, એટલે એના વજીરે કીધું કે બાપુ આટલું બધું દાન ન કરાય.
કેમ દાન કેમ ના કરાય? લોકો માગે છે ને હું આપું છું. એટલે વજીર કહે કે બાપુ એ તો તમારા પાસે ગોળ છે ને, એટલે ગોળ હોય ત્યાં માયખું આવે. એટલે આ બધા તમારી પાસે એટલા માટે આવે છે કે તમારી પાસે પૈસા છે, તમારી પાસે સંપત્તિ છે. રાજાના મનની અંદર આ વિચાર ચોંટી ગયો કે ગોળ હોય તો માખું આવે. 7:30 વાગ્યાનો સમય થયો, 8 વાગ્યાનો સમય થયો. વજીરને બોલાવ્યો. વજીરને ગોળનું બિલ્લું આપ્યું ને કીધું, લે વજીર, આલે આ ગોળ, લાવી દે માખું. વજીર કે હવે નો આવે. રાજા કે કેમ ના આવે? એ તો રાજા દી હોય ને તો આવે. રાજાએ કીધું, ભલા માણા, આજ મારો દી છે અને લોકો માગે છે, આપવા દે. અને આ દી નહીં હોય ત્યારે મળશે તોય હું કામનું? નાણું છે તો ટાણું મળે, ટાણા મળ્યા પછી નાણાં મળતા નથી. દોસ્તો, જેમની પાસે પરમ કૃપાળુ પરમાત્માએ આપ્યું છે ને એ આપતા રહેજો. રાધે બ્યુટી પાર્લર વાળા ઈલાબેન અહીંયા ઉપસ્થિત છે. ઈશા બ્યુટી પાર્લર વાળા ચેતના બેન અહીંયા ઉપસ્થિત છે, જે ગંગાશ્વરી બહેનોની દીકરીઓ માટે વિના મૂલ્યે એમના મેરેજની તૈયાર કરી આપશે. જોરદાર તાળીઓથી વધાવો. જેમની પાસે જે હોય ને એ આપવું જોઈએ. ઝવેરચંદ મેઘાણી કહેતા કે આલિયા પાસે તાલીઓ અને તાલિયા પાસે હોય એક વાત. આલિયા પાસે તાલીઓ અને તાલિયા પાસે હોય એક વાત. આપ્યું છે ઈશ્વરે શરીર, ખડીને કરવું છે બે વાત. આજે આપણને ઈશ્વરે ઘણું બધું આપ્યું છે અને આપેલામાંથી આપવાની વાત છે. દોસ્તો, મારો અવાજ જ્યાં સુધી પહોંચે છે ને, મારે યુવાનોને વિનંતી કરવી છે કે હમણાં મારુતિ ધૂન મંડળના યુવાનો તમારી સમક્ષ એક જોડી લઈને આવશે. અને આ જોડી શું છે? તો કે આ જોડી ઈશ્વરની અરજી છે. દર્શનભાઈ સિમરણ આપણી વચ્ચે ઉપસ્થિત છે. જોરદાર તાળીઓના નાદ સાથે વધાવો. 5 કીટ આ ગંગા સ્વરૂપ બહેનોને અર્પણ કરે છે. દર્શનભાઈ આવા સેવાના કાર્યની અંદર હંમેશને માટે ઉપયોગી બને છે અને યુવાનોને પ્રોત્સાહન આપે છે. વિનંતી કરું દર્શનભાઈને કે મંચ ઉપર પધારે અને આ સન્માન અને પોતાના સન્માનને ઝીલશે. જોરદાર તાળીઓના નાદ સાથે વધાવો. મુકેશભાઈ કરજાળા ઉપસ્થિત છે, 1 કીટના દાતા. જોરદાર તાળીઓથી વધાવો આ તમામ દાતાઓને. રેખાબેન જોગાણી ઉપસ્થિત છે, 1 કીટના દાતા, જે એમને પણ વિનંતી કરું કે મંચ ઉપર આવશે. સુરેશભાઈ નનુભાઈ રૂડાણી ઉપસ્થિત છે, 1 કીટના દાતા. વિનંતી કરું કે મંચ ઉપર પધારશે. આ તમામ દાતાઓને એકવાર તાળીઓના નાદ સાથે વધાવો. આ તમામ દાતાઓ છે ને દોસ્તો, ચારે જ ગંગા સ્વરૂપ બહેનોની અંદર એક ઉર્જા, ઉત્સાહ અને ઉલ્લાસ આવે છે. મિત્રો, એક વાત તમને કહેવાની મન થાય કે આજ ભારતના ઇતિહાસની અંદર આ ઘટના પહેલી વાર થવા જઈ રહી છે. ભારત ધર્મ, અર્થ, કામ અને મોક્ષનો દેશ છે. એમાં ધર્મની વાત ધર્મ ધુરંધરો કરે, કર્મની વાત જે કર્મ શ્રેષ્ઠીઓ છે કરતા હોય. ધર્મ, અર્થ, કામ અને મોક્ષ, એ મોક્ષની વાત કરવાની આ પહેલી વાર સુરતે હાકલ કરી છે. અને મારુતિ ધૂન મંડળે પહેલી વહેલી શરૂઆત કરી છે કે 1200 જેટલી ગંગા સ્વરૂપ બહેનોના પતિના મોક્ષ માટે આ મોક્ષ ગાથાનું આયોજન છે. મિત્રો, આહુતિ આપવાનો સમય છે. ઈશ્વરે આપ્યું છે, આપવાનો સમય છે. આ દાન આપવાનો સમય છે. જ્યારે આપણે સૌ કોઈ પણ વાહ ભાઈ વાહ, અંજની પુત્ર હનુમાનજી મંદિર, દાદા આને ખરેખર જ સાચું દાન કહી શકાય. એક પૂજારી પાસે હોય શું દોસ્તો? એક પૂજારી પાસે પોતાની મરણ મૂડી હોય કે જેમાં એ જીવતો હોય ને પોતાના પરિવારનું ગુજરાન ચલાવતો હોય. જ્યારે ગંગા સ્વરૂપ બહેનોના આંસુ જોઈ અને ભારતી બાપુ આપણી વચ્ચે ઉપસ્થિત છે. અંજની પુત્ર હનુમાનજી મંદિર, અંજની સોસાયટીની અંદર જે હનુમાનજી મંદિર છે, જેની પ્રેરણાથી આ યુવાનો કામ કરી રહ્યા છે, એ ભારતી બાપુ તરફથી 5 કીટનું દાન આવે છે, ₹51,000. જોરદાર તાળીઓના નાદ સાથે વધાવો. પ્રેરણા લેવા જેવું દાન છે. હું વાહ ભાઈ વાહ, જો હાને કહેવાય દાદાની સાચી પ્રેરણા. એક ભાઈનો બર્થડે છે અને એમના છોકરાના બર્થડે નિમિત્તે 1 કીટ લખાવે છે. જોરદાર તાળીઓના નાદ સાથે વધાવો. વાહ ભાઈ વાહ. જીલ અરવિંદભાઈ ઇટાળી અહીંયા ઉપસ્થિત છે. એને 2 દિવસ પહેલા એના પપ્પાએ પ્રોમિસ કર્યું હતું કે હમણાં તારું વેકેશન પડે એટલે તને સાયકલ લઈ દેવી છે. અને અહીંયા ગંગા સ્વરૂપ બહેનોને એને નામ સાંભળ્યું. પપ્પાને પૂછ્યું, પપ્પા ગંગા સ્વરૂપ બહેનો એટલે શું? એટલે પપ્પાએ કીધું કે જેમના જે બાળકના પિતા ના હોય ને એમના પત્નીને ગંગા સ્વરૂપ કહેવાય. તો કે એની પાસે સાયકલ હોય? તો કે ના હોય. તો મારે સાયકલ લેવી નથી. આ છોકરો 5100 રૂપિયાનું ગંગા સ્વરૂપ બહેનો માટે કરે છે. જા બેટા, દાદાના આશીર્વાદ લઈ લે. આને સાચી સેવા કહેવાય, આને સાચું સામર્થ્ય કહેવાય. અને આ સેવા સદભાવનાના યજ્ઞને આપણે જીવતો રાખવો છે. દાદાના શબ્દોને તમે બધાએ નવાજો. દાદાના શબ્દોને સુણી આપ સૌએ આવો સાથ અને સહકાર આપ્યો. હજી 7 દિવસ આપણે આ યજ્ઞ ચલાવવાનો છે. અને આ 7 દિવસના યજ્ઞની આહુતિ આપણે એવી રીતે આપવી છે કે આવનારા 70 વર્ષ સુધી ગંગા સ્વરૂપ બહેનો એમનું જીવન સ્મમાન ભેર જીવી શકે, એમને નોધારાને આધાર મળવાનું કામ આ મારુતિ ધૂન મંડળ દ્વારા થઈ શકે. વસોયા ઈલાબેન જગદીશભાઈ નેપાળથી, વિચાર કરો, આ દેશ પરદેશની વાત થઈ ગઈ દોસ્તો. સીમાડાઓ સજ્જ કર્યા ગામના, હવે શહેર અને નોની વાત નથી. આજે રાજ્યના સીમાડાઓ સર કરી અને દેશની બહાર નેપાળથી આપણી કથા નિહાળી રહ્યા છે. વસોયા ઈલાબેન જગદીશભાઈ તરફથી 1 કીટ આવે છે. જોરદાર તાળીઓના નાદ સાથે વધાવો. અને અહીંયા ઉપસ્થિત થયા છે. વિનંતી કરું વસોયા ઈલાબેન જગદીશભાઈને કે મંચ ઉપર પધારશે. જોરદાર તાળીઓથી અમને વધાવો. અરવિંદભાઈ
રાણીંગપરા આપણી વચ્ચે ઉપસ્થિત છે લટકણાવાળા, એમના તરફથી અશ્વમેઘ વિલા તરફથી રૂપિયા 11,000નું દાન આવે છે. એમને પણ વિનંતી કરું કે ધર્મ મંચ ઉપર પધારશે. જોરદાર તાળીઓના નાદથી આ તમામ દાતાઓને વધાવો. તમને એમ થાય એટલું બધું દાન તો આવી ગયું દાદા, પણ જે આવે છે ને દાદાએ આજ સવારે જ વાત કરી, આ તો ખાલી એક નાનકડું અમથું શોરૂમ છે, ગોડાઉન તો હજી બાકી રાખ્યું છે. માટે મારે તમામ મિત્રોને વિનંતી કરી છે કે ગોડાઉનના સહભાગી આપ થશો. હાથ આપણો ઊંચે અને આપણા હાથમાંથી સહાયની વાત મળે ને એવો એક સહકારનો ભાવનો દેજો. એક તાળી એટલા માટે પાડો કે આ સુરતના યુવાનોની મહેનત છે ને આપણા સૌ કોઈનો સાથ અને સહકાર છે. માટે મારે તમામ યુવાનોને વિનંતી કરવી છે કે યુવાનો આવી રીતે જ આપ સાથ સહકાર આપતા રહ્યો અને આ ગંગા સ્વરૂપ બહેનોના ઘરે આ તેલવાળો જે દીપક છે ને એમાં દિવેલ પૂરતા રહ્યો. રૂપિયા 11,000 વલ્લભભાઈ પટેલ સદગુરુ બ્રિક્સ તરફથી આવે છે. જોરદાર તાળીઓથી વલ્લભભાઈ પટેલને વધાવી લ્યો. જોરદાર તાળીઓથી વિનંતી કરું કે મંચ ઉપર પધારશે. અને હવે આ દાનના પ્રવાહને આપણે અહીંયા ટૂંકાવીએ અને પછી કથાના આપણે અંત તરફ લઈએ ત્યારે આપણે ફરીવાર આ દાનના પ્રવાહને ફરીવાર જીવતો કરીશું. જેમના થકી શનિવારે અને રવિવારીને બંધ રાખી, પાર્કિંગને બંધ રાખી અને જે યુવાને મદદ કરવાની શરૂઆત કરી, એમણે કીધું કે મારે પણ સાથ આપવો છે, પણ મારા પપ્પા અને અમે બંને સાથ આપીએ એમાં મારો સાથ અલગ છે. અનિરુદ્ધભાઈ સુહાગિયા ઉપસ્થિત છે, જે યુવાન ગંગા સ્વરૂપ બહેનો માટે આ તમામ પ્રકારની વ્યવસ્થાને ભાગરૂપે એમણે પાર્કિંગ બંધ કરાવી દીધું અને તમામ વ્યવસ્થા આપણને આપી છે. જોરદાર તાળીઓના નાદથી અનિરુદ્ધભાઈને વધાવી લ્યો. આ એવો યુવાન છે કે જેના થકી આપણને આ પાવન ધામ મળ્યું છે અને પાવન ભૂમિની અંદર આપણે સૌ કોઈ ઉપસ્થિત થયા છે. જોરદાર તાળીઓથી અનિરુદ્ધભાઈને વધાવો, જોરદાર તાળીઓથી. અને હવે વધારે સમય નહીં લેતા મારે પૂજ્ય દાદાના ચરણોમાં વંદન કરી અને એમને પાછું કથાનું સુપાન આપવું છે. પણ મારે હજુ એકવાર વિનંતી કરવી છે મિત્રો. દાદાએ તો એમ કીધું મરું પણ માગું નહીં અપને તન કે કાજ, પરમાર્થને કારણે માગતાય ના આવે લાજ. પણ એનાથી પણ ઉપર મારે મારુતિ ધૂનમંડલા યુવાનોની વિનંતી તમને કેવી છે કે આપજો અને આપતા રહેજો. આપેલું જોવાનું છે ગંગા સ્વરૂપ બહેનોના ઘર ચલાવવાને કાજ. માટે તમને વિનંતી કરું છું દોસ્તો, જેટલું પણ થાય એટલું આ યજ્ઞની અંદર આહુતિ આપતા રહેજો. સાંભળીએ, ગ્રહણ કરીએ અને સાંભળીએ. ગોરધનભાઈ નેસડીવાળાને વિનંતી કરું કે મંચ ઉપર પધારશે અને દાદાને વિનંતી કરું કે અમને આશીર્વાદ આપશે. ગોરધનભાઈ નેસડીવાળા ઉપસ્થિત છે, વિનંતી કરીશ કે મંચ ઉપર પધારશે. અને હવે વધારે સમય નહીં લેતા હવે દાદાને વિનંતી કરી છે કે કથાના દોરને આગળ વધારશે. અને જે હવે યાદી બાકી છે એ આપણે 12:30 વાગે લેશું. વિનંતી કરીશ દાદાના ચરણોમાં અને કથાના દોરને આગળ વધારીશું. જોરદાર તાળીઓથી આ તમામ દાતાઓને આપણે વધાવી લઈએ. તમારી તાળી છે ને એ પણ એક સાથ છે. આ તમારી તાલીથી એક ઉર્જા મળે છે ને ઉર્જાથી આ પાવન ભૂમિનો જે ડોમ છે ને અતિ પાવન થાય છે. માટે જ્યારે દાતાઓના સન્માન કરીએ ને ત્યારે તાલીઓ પાડતા રહેજો અને આ તાલીઓથી તમારી આજુબાજુના દાતાઓને પ્રોત્સાહિત કરતા રહેજો. અનિલભાઈ નાથાભાઈ પાનસેરિયા સેડાવદરથી પૂર્ણ પરિવાર પધાર્યા છે, એમની પણ અમે સહર્ષ નોંધ લઈએ છીએ. વિનંતી કરીશ દાદાને એ કથાના સત્સંગના આ ભાગીરથીને વધારે આગળ વધારશે અને જે કાંઠે બેઠેલી ગંગા સ્વરૂપ બહેનો છે ને એમના અંતરથી, એમના મનથી અને એમના તન પવિત્ર કરે અને એના મનની અંદર રહેલી તમામ પ્રકારની વાચા વિધાનને વધારે પડતું સક્ષમ થઈ શકે એવા આશીર્વાદ સાથે વિનંતી કરીશ દાદાને કે કથાના દોરને આગળ વધારશે. કૃષ્ણ ભગવાન આવો ફરી પાછા કથામાં જઈએ અને થોડોક અવાજ આપો ને. બે મિનિટ માટે ભાવ છે ગાઈએ કે કથા સાંભળવી છે. બોલો તમે કયો એમ કરી. આવો ને 2 મિનિટ ખબરાઈ દો.
દ્વારિકાનો નાથ મારો ગાયોનો ગોવાળ મારો માખણનો ઓલી જોડી ફેરવાની બાકી છે કે ફરી ગઈ હે જોડી ફેરાઈ આવ્યા હા કે ના ફરી ગઈ કેટલાય નાખ્યું જો તમને એક વાત કહી દઉં તમે ભગવાન પાસે જો પરચૂર્ણ માંગતા હોય ને તો પરચૂર્ણ નાખજો તમે નોટું માંગતા હોય તો નોટું નાખજો ન કે ભગવાન પાછો કહેશે ત્યાંથી અંદર ચપટી ચોખા લઈને મંદિરે આવે આઘાયું ઉભા રહીને ફદિયા ફગાવે ચપટી ચોખા લઈને મંદિરે આવે આખા ઉભા રહીને ફદિયા ફગાવે ચપટી ચોખા લઈને મંદિરે આવે આઘાયું ઉભા રહીને ફદિયા ફગાવે ચપટી ચોખા લઈને મંદિરે આવે આખા ઉભા રહીને ફદિયા ફગાવે એવા પિતળિયા હું કાંઈ લેતો નથી રે હું કાંઈ ગાંડો નથી રે એવા પિતળિયા હું કાંઈ લેતો નથી રે હું કાંઈ ગાંડો નથી રે એવા પિતળિયા ઈ કાંઈ લેતો નથી રે ઈ કાંઈ ગાંડો નથી રે એવા પિતળિયા ઈ કાંઈ લેતો નથી રે ઈ કાંઈ ગાંડો નથી રે ગાંડો ગાંડો નથી રે ઘેલો ઘેલો નથી રે ગાંડો ગાંડો નથી રે ઘેલો ઘેલો નથી રે તમે વિચાર કરો તમે બેંકમાં પૈસા લેવા જાઓ અને ઓલા બેંક વાળા તમને જરાક એક પ્લાસ્ટિકની નાની એમથી કોથળીમાં હોની ચિલ્લરના 2-3 પેકેટ પકડાય ને તોય તમે હવે આ ક્યાં આપ્યું તમે તમને 100 રૂપિયાનું ચિલ્લર 500 રૂપિયાનું ચિલ્લર આપે તોય તમે નથી લેતા તો તમે આમાં આઠાના નાખો કેમ મેળાવે હમણાં મેં આ રાજેન્દ્રને કથા કરવા મોકલ્યું બાપુ એકવાર એ ઘરે આવ્યો ને મને કે ભાઈ મેં કીધું હો બેટા તો એ કે આજે નવીન સમાચાર છે મેં કીધું આજ નવીન વળી તું આ સત્યનારાયણની કથામાં નવીન સમાચાર હું લઈને આવ્યો એ કે આજના જે પૈસા આવ્યા ને એમાંથી 27 તો આઠાના છે એ કે 27 આઠાના જે સત્યનારાયણની કથામાં નીકળે છે બોલો આગળ ઓલા કહેતા હતા કાલે હાટું જોડી થોડીક મજબૂત બનાવવી પડશે કેમ કે નકરું પરચુરણ જ આવે છે કારણ કે છોકરા લેતા બંધ થઈ ગયા એટલે એ નાખવું ક્યાં એ અહીંયા ક્યાંય નો આલી અહીંયા દ્યો ભગવાન ધ્યાન રાખજો જેટલા જેટલા પરચુરણ નાખે છે ને પરચુરણ નાખતા પહેલા એકવાર વિચારજો આપણે પરચુરણ આમાં નાખી છે ભગવાન આપણને જો પરચુરણમાં નાખશે ને તો આપણી દશા શું થાય આ સરસ મજાની બહુ મોટી નોટ બનાવી છે આપણને તમારી ભાષાની નોટ નહીં હું જે નોટ કહું છું નકર તમે કહો આ તો બહુ મોટી નોટ છે એ નોટ નહીં હું જે કહેવા માંગુ છું આ સોનાની નોટ બનાવી છે આ સોનાની નોટમાંથી એવું કાંઈ ન થઈ જાય કે જેથી કરીને ભગવાન ઓલા પરચુરણમાં નાખે 84 લાખમાં એટલા માટે હવે કાલથી જોડીમાં એક કોઈ પરચુરણ નાખતા નહીં અને પરચુરણ નાખવું તો ખાલી હાથ નાખીને પાછો કાઢી લેજો
ઉપડતી નથી જોડ્યું. પછી તમારે અહીં તમારા આઠના હાટું અમારે નવી ઈ જોડિયું બનાવી તો તમારા આઠના આવે એટલે એની કરતા તો ડબલ તો ઓલી થાય. ઓલા નથી કહેતા કે ઓલા ડુંગળીના ભાવ ઘટી જાય ને તો ડુંગળી ભરી હોય એના એટલા પૈસા ન આવે જેટલું હાદરું હોય. હા, યા ડુંગળી વાળા છે. ખુશ રહ્યો તારે, તમે દાન નો આપો તો કાંઈ નહીં, પણ પરચુરણ નો નાખતા. ખોટું અમારે તમારી પાસે આઠના હાટું છે ત્યાં વચમાં આવું ને કેટલું ખૂંદીને આવવું પડે. અને તમને ખબર આ દુનિયામાં મોટા મોટું જો કોઈ શરમનું કામ હોય ને તો કોકની પાસે માગવું એટલે મર્યા જેવું થાય. અને તોય આ બહેનો જેટલા સ્વયંસેવક બહેનો જેટલા ભાઈઓ જોડીને નીકળે છે ને માગવા હાટું, એને એકવાર તાળીઓથી વધાવો, કોકની પાસે માગવા જઈ રહ્યા છે. છોકરો બાપા પાસે પૈસા ન માગે, એની માને કે તમે માગી દો. એટલે પછી તમને પરચુરણમાં વારો આવે. આમ તો ખરેખર મને આમ એક કહેવું ગમે કે તમે જેટલું ભગવાન પાસે માગો ને એનું 2% ખાલી તમે આપજો, વધારે નહીં આપતા. તમે જેટલું માગો છો ને એનું 2% આપજો, વધારે નહીં આપતા. તોય અમારે 1200 નહીં 2400 કીટ થઈ જાય, મને ભરોસો છે. તમે 2% આપશો ને તોય. જોકે શાસ્ત્ર તો કહે છે કે તમારે 10% ભાગ 10મો ભાગ કાઢવો જોઈએ, પણ આપણે 2% કાઢજો ખાલી. તમે માગો છો એનું, જો તમને મળે છે એનું નહીં, તમે જેટલું માગો છો ને એનું. બે 2% ભાગ કાઢજો સાહેબ. ભગવાન દ્વારિકા ગયા અને દ્વારિકામાં ગયા તો દ્વારિકામાં સ્વાગત થયું. દ્વારિકાના એ અષ્ટપત્રાણીઓ ભગવાનને દીવડાઓથી આરતી ઉતરાવી છે ને રંગોળી પુરાવી છે. સુંદર મજાના વાજિંત્રો વાગે છે અને એ સમયે ગવાયું